મિત્રો, દ્વારકામાં આયોજિત આહિરાણી મહારાસનો આજે અંતિમ દિવસ છે। આજ રોજ લગભગ 37,000 આહિર મહિલાઓએ એક સાથે રાસ રમીને ઇતિહાસ રચ્યો હતો અને રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં અખિલ ભારતીય આહિરાણીઓએ મહારાસની પરંપરાને જીવંત રાખી હતી। મિત્રો, કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો માત્ર 16,000 ગોપીઓ સાથે રાસ રમ્યા હતા, પરંતુ આજે 37,000 આહિરાણીઓ એટલે કે ગોપીઓને રાસ રમતા જોઈ ભગવાન ખુદને આવવું પડ્યું હતું। જી હા મિત્રો, ખરેખર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જય મુરલીધર લખીને નીચે કમેન્ટ જરૂર કરજો। મહારાસ યોજવાનો વિચાર કઈ રીતે આવ્યો? મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ મથુરા છોડીને દ્વારકા આવ્યા હતા, ત્યારે સાથે તેમની સંસ્કૃતિ અને રાસને પણ લાવ્યા હતા। તે રાસ અધૂરો રહ્યો હતો। જી હા મિત્રો, કહેવાય છે કે વ્રજના રાસમાં ગોપીઓને અહંકાર આવ્યો હતો અને તે બે ભાગમાં વેચાઈ ગઈ હતી। ભગવાન શિવને પણ રાસ અતિ પ્રિય હતા અને તેઓ પણ રાસ જોવા માટે અહીં આવ્યા હતા। નરસિંહ મહેતાએ જ્યારે પ્રભુને પૂછ્યું કે તમને સૌથી વધુ શું પ્રિય છે, ત્યારે ભાવનગરના ગોપેશ્વર મંદિરે ભગવાનને રાસના દર્શન કરાવ્યા હતા। ત્યારે વિચાર આવ્યો કે આપણે યાદવ કુળમાંથી આવીએ છીએ અને આપણે ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસ રમ્યા હતા। હવે ત્યારે ફરી દ્વારકાના આંગણે ભગવાન સાથે રાસ રમવા માટેનો વિચાર મૂકવામાં આવ્યો હતો। બાદમાં સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરી બહેનોને જોડાવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ધીરે ધીરે બહેનો જોડાતી ગઈ અને પવિત્ર વાતાવરણ ઊભું થઈ ગયું। દ્વારકામાં કયા સ્થળે યોજાઈ રહ્યો છે મહારાસ? મિત્રો, દ્વારકા અને રૂકમણી મંદિરની જોડાતી જગ્યાએ આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે। એવી પણ એક વાયકા છે કે ભગવાન સાથે રાસ રમવાની રૂકમણી માતાજીની પણ ઈચ્છા હતી। બીજી એ પણ વાયકા છે કે દ્વારકાથી રીસાને રૂકમણી માતાજી અહીં આવ્યા હતા, તેથી આ મહારાસ તેના મનમાં પણ હોઈ શકે છે। આ ઉપરાંત દ્વારકા શહેરમાં આટલું મોટું આયોજન કરવું શક્ય નથી। આ કારણોસર આ સ્થળની મહારાસ માટે પસંદગી કરવામાં આવી છે। 800 વીઘા જમીનમાં ભવ્ય મહારાસ। મિત્રો, દ્વારકા નાગેશ્વર રોડ પર આવેલા રૂકમણી મંદિરની બાજુમાં આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરિયાની જમીન પર આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે સુવિધા, પાર્કિંગ, મોબાઈલ ટોયલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। સતત 1.5 કલાક રાસ રમવામાં આવશે। મિત્રો, સવારે બ્રહ્મ મુહૂર્તમાં બહેનો નંદધામ પરિસરમાં આવી અને મેદાનમાં ગોઠવાશે। ભગવાનને બોલાવવા હોય તો મન શુદ્ધ હોવું જરૂરી છે, તે માટે ગીતા સંદેશ અને નારી તું નારાયણી પર સંદેશ આપવામાં આવશે। ત્યારબાદ પરિસરમાં ધૂપદીપ કરી ભગવાનને રાસ રમવા માટે પધારવા આહવાન કરાશે। સવારે 8:30 વાગ્યે પારંપરિક રીતે આહિર રાસની શરૂઆત થશે અને રાત્રે 10 વાગ્યે તેની પૂર્ણાહુતિ થશે।